તો આજનો આપણો જે ટોપિક જે છે બાયોડાયવર્સિટી ને એ બધું છે. ચલો પહેલામાં પહેલો પ્રશ્ન કે બાયોડાયવર્સિટીથી તમે શું સમજો? બાયોડાયવર્સિટીનો મતલબ શું? યસ, બાયોડાયવર્સિટી, બાયો એટલે જીવ અથવા સજીવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. સજીવોની કેટલી વિવિધતા છે સજીવોની કેટલી વિવિધતા છે એની ઉપર આ આધાર રાખે છે. આપણે આને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે એક ખેતર છે અથવા એક જંગલ છે. એ જંગલની અંદર 500 સિંહ રહે છે, બીજું કંઈ રહેતું જ નથી. ઓનલી 500 લાયન્સ, માત્ર અને માત્ર 500 સિંહ રહે છે. અને જ્યારે બીજું એક જંગલ છે એ એની કરતાં એકદમ નાનું છે, પરંતુ ત્યાં 50 હરણ, 40 સસલા, 10 વાઘ અને અન્ય ઘણી બધી વનસ્પતિ, ઘણા બધા પ્રાણી, પક્ષી એ બધાય રહે છે. અને બધું થઈને કુલ ટોટલ જે છે એ 300 છે, 300 આઇટમ, 300 સજીવ છે. તો વધુ બાયોડાયવર્સિટી, વધુ જૈવ વિવિધતા જે છે ને એ આ 300 વાળામાં કહેવાશે, નહીં કે 500 વાળામાં. ભલે 500 નંબર વધારે છે, પણ અહીંયા બાયોડાયવર્સિટી એ કેની વાત કરે છે કે વિવિધતા કેટલી છે, તમારી અંદર ડાયવર્સિટી કેટલી છે, વિવિધતા કેટલી છે. એક જ સજીવની વિવિધતા, કેટલી વિવિધતા છે. તો આ વિવિધતા બાયોડાયવર્સિટી વધારે ક્યારે કહેવાય? તો બાયોડાયવર્સિટી વધારે ત્યારે કહેવાય કે જ્યારે વધુ અને વધુ સ્પીસીસ, વધુ અને વધુ પ્રજાતિ. કોની પ્રજાતિ? તો કે ફ્લોરા એટલે કે વનસ્પતિની, ફાઉના એટલે કે પ્રાણીઓની, આ બધાની વધુ ને વધુ સ્પીસીસ જ્યાં જોવા મળતી હોય ત્યાં બાયોડાયવર્સિટી જોવા મળે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે નળ સરોવરની અંદર દર વખતે શિયાળામાં જે છે એ ઘણા બધા પક્ષીઓ આવે છે, તો ત્યારે અહીંયા બાયોડાયવર્સિટી કેવી હોય? તો કે ખૂબ જ વધારે હોય, બરાબર. તો આવી અમુક જગ્યા હોય કે અહીંયા બાયોડાયવર્સિટી વધારે હોય. તો બાયોડાયવર્સિટી એક મગજમાં બેસી ગયું. આપણે ભારતમાં પણ લોકોની અંદર વિવિધતા જોવા મળે છે. ભારતમાં તમને ખ્યાલ હશે કે ઉત્તર ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર, દરેક જગ્યાએ લોકોની અંદર આપણી જેવી વિવિધતા જે છે એવી સજીવોમાં વિવિધતા, એને કહેવાય બાયોડાયવર્સિટી. બીજી વાત કરીએ, બાયોડાયવર્સિટી એને અલગ અલગ રીતે એનો અભ્યાસ કરી શકાય. બાયોડાયવર્સિટી એ અલગ અલગ રીતે હોઈ શકે. જેમ કે જીનની બાયોડાયવર્સિટી એટલે કે જનીનની રીતે, એ આપણે આગળ સમજીશું, બરાબર. અથવા સ્પીસીસની દ્રષ્ટિએ, પ્રાણીઓની દ્રષ્ટિએ, વનસ્પતિની દ્રષ્ટિએ, પક્ષીઓની દ્રષ્ટિએ, એ બધું આપણે આગળ સમજીશું. પણ ઇન શોર્ટ અત્યારે ખાલી એટલું યાદ રાખો, બાયોડાયવર્સિટી એટલે શું અને આના અમુક પ્રકાર હોઈ શકે છે, બરાબર. તો જો ડાયવર્સ એટલે વિવિધ, ડાયવર્સ રેન્જ ઓફ ઓર્ગેનિઝમ, સજીવોની અલગ અલગ બહુવિધ રેન્જ, અલગ અલગ રેન્જ. એટલે કે એમાં પ્લાન્ટ પણ આવી ગયા અને એનિમલ આવી ગયા, કે જે એક ઇકોસિસ્ટમની અંદર જોવા મળે છે. બહુવિધ અલગ અલગ જે જોવા મળતી હોય એને આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ, બરાબર. બાયોડાયવર્સિટી જો નીચે આપેલું છે, નીચે અલગ અલગ ફોટા આપેલા છે, તો ફોટા જોઈને આપણને ખબર પડી જાય કે ઘણા બધા લોકો હળીમળી અને શાંતિથી એક જગ્યાએ રહેતા હોય, આ એની વાત કરે છે. નીચે એક બહુ સારો ફોટો આપેલો છે, બરાબર. જેમ કે પેજ નંબર 4ની અંદર, બરાબર. તો 3 અને 4 ઉપર, બરાબર. તો જોઈએ છે કે એક વડનું ઝાડ હોય એવું લાગે છે, બાજુમાં પાણીને એ બધું છે. તો એ પાણીની અંદર પણ ઘણી બધી સજીવ સૃષ્ટિ જોવા મળતી હશે, ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ એ બધું જોવા મળે છે. તો બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, એને નંબર હારે લેવા દેવા નથી, પરંતુ વિવિધતા કેટલી છે, કેટલી વધુ સ્પીસીસ જોવા મળે છે એની હારે લેવા દેવા છે. ઓકે, હવે વાત કરીએ કે બાયોડાયવર્સિટી જે છે ને, બાયોડાયવર્સિટી એને આલ્ફા, બીટા અને ગેમા એના દ્વારા દર્શાવવામાં આવે છે. આલ્ફા, બીટા અને ગેમા, આ એની અલગ અલગ કેટેગરી છે. પ્રશ્ન પૂછી જશે કે આ આખી વસ્તુ શું છે, કે આલ્ફા, બીટા અને ગેમા એ શું છે? તો કે એ બાયોડાયવર્સિટીની અલગ અલગ કેટેગરી છે. તો એ કેટેગરી કઈ રીતે નક્કી કરવામાં આવે, શું છે પેલું એ બધું સમજીએ. આ બધી કેટેગરી જે છે એ વિટકેરે નામના વ્યક્તિએ 1960ની અંદર આપેલી હતી. આલ્ફા, બીટા, ગેમા ત્રણેય એ વિટકર નામનો વ્યક્તિ હતો, 1960 એણે આપેલી હતી, બરાબર. ઓકે, તો આ બધી વસ્તુ વિધાનમાં ને એ બધામાં પૂછાઈ શકે, બરાબર. તો હવે આલ્ફા, બીટા અને ગેમાના બધું શું છે એ હવે આપણે સમજીએ. તો હવે સમજીએ કે પહેલાં આલ્ફા ડાયવર્સિટી એટલે શું. તો કે આલ્ફા ડાયવર્સિટી એટલે જે છે એ કોઈ ઇકોસિસ્ટમની અંદર, કોઈ એક ઇકોસિસ્ટમ જે છે અથવા કોઈ એક લોકલ એરિયા, એની અંદર કેટલી ડાયવર્સિટી જે છે એને આલ્ફા ડાયવર્સિટી કહેવામાં આવે. આલ્ફા ડાયવર્સિટી, ફોર એક્ઝામ્પલ સમજો કે એક જંગલ છે, અહીંયા 50 અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. 50 અલગ અલગ પ્રજાતિ એટલે એનો મતલબ એમ નહીં કે 50 સજીવો જોવા મળે છે. સજીવો તો 50 કરતાં વધારે હશે, ખાલી પ્રજાતિ એટલી છે 50 પ્રજાતિ. એટલે એવું બની શકે કે માની લો કે 10 હાથી છે, 8 હરણ છે, 2 સસલા છે, એવી રીતે થઈને અમુક વનસ્પતિ હોય. સમજાણું કે કોઈ એક ઇકોસિસ્ટમની અંદર, કોઈ એક વિસ્તારની અંદર કુલ કેટલી ડાયવર્સિટી, કુલ કેટલી વિવિધતા જે છે ને એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય. કોઈ એક વિસ્તાર, કોઈ એક જંગલ, કોઈ એક ઇકોસિસ્ટમની અંદર આલ્ફા ડાયવર્સિટી. સમજાણું કે નહીં? બરાબર. હવે સમજીએ કે બીટા ડાયવર્સિટી. તો બીટા ડાયવર્સિટી એ શું કહે છે?
એ એવું કહે છે કે માની લો કે બે અલગ અલગ ઇકોસિસ્ટમ છે, અને બંને ઇકોસિસ્ટમની અંદર જે ડાયવર્સિટી જે છે ને, બંને ઇકોસિસ્ટમની અંદર જે ડાયવર્સિટી જે છે એનો જે ડિફરન્સ, એનો જે તફાવત રહ્યો ને, એનો તફાવત એને બીટા ડાયવર્સિટી કહેવાય. ચાલો હવે આપણે સમજીએ. એક માની લો કે એક ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, એટલે કે એક જંગલની ઇકોસિસ્ટમ છે. એક ફોરેસ્ટ એટલે કે એક જંગલની ઇકોસિસ્ટમ છે, બરાબર. ફોરેસ્ટ જંગલની ઇકોસિસ્ટમ છે. તો માની લો કે ફોરેસ્ટની ઇકોસિસ્ટમ જે છે એમાં 50ની ડાયવર્સિટી છે. હવે આ 50ની ડાયવર્સિટી શું, એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય કે ન કહેવાય? બરાબર, યસ, બરાબર. તો 50 અલગ અલગ પ્રકારની પ્રજાતિ, 50 અલગ અલગ પ્રકારની સ્પીસીસ જોવા મળે છે. હવે માની લો કે બીજી ડેઝર્ટ પ્રકારની ઇકોસિસ્ટમ છે. હવે માની લો કે અહીંયા 40 પ્રકારની સ્પીસીસ જોવા મળે છે. તો આ જે 40 પ્રકારની સ્પીસીસ જે છે એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય કે ન કહેવાય? તો કે આને પણ આલ્ફા ડાયવર્સિટી કહેવાય. પરંતુ હવે આ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ અને ડેઝર્ટ ઇકોસિસ્ટમ કે જે એકમાં 50 છે અને એકમાં 40 છે, એ બેનો ડિફરન્સ લેવી, તો એ બેનો ડિફરન્સ કેટલો આવે? તો કે 10નો. આ 10 જે આપણને મળીને એને આપણે બીટા ડાયવર્સિટી કહેવી. બીટા ડાયવર્સિટી એટલે શું? તો કે બીટા ડાયવર્સિટી એટલે કે બે અલગ અલગ ઇકોસિસ્ટમનો જે ડિફરન્સ, તફાવત હોય એ. આની ઉપરથી આપણને એ ખબર પડે કે બીટા ડાયવર્સિટી ગોતવા માટે હંમેશા એક કરતાં વધુ ઇકોસિસ્ટમ હોવી જરૂરી છે. સમજાણું કે ન સમજાણું? કારણ કે આલ્ફા ડાયવર્સિટી એ તો ગમે એ ઇકોસિસ્ટમની અંદર મળી શકે. આલ્ફા ડાયવર્સિટી એ ગમે એ ઇકોસિસ્ટમની અંદર મળી શકે. પણ બીટા ડાયવર્સિટીમાં તો આપણે ડિફરન્સ એટલે કે તફાવત લેવાનો છે. એટલે એની માટે એક કરતાં વધુ ઇકોસિસ્ટમ હોવી જરૂરી છે. હવે સમજીએ કે ગામા ઇકોસિસ્ટમ શું છે, અથવા ગામા ડાયવર્સિટી શું છે. તો ગામા ડાયવર્સિટી એ કોની વાત કરે છે? તો ગામા ડાયવર્સિટી એ તો એની વાત કરે છે. હવે ગામા ડાયવર્સિટી જે છે ને, એ આખા વિસ્તારની અંદર જેટલી પણ ઇકોસિસ્ટમ આવેલી છે, બહુ મોટા એરિયા એટલે કે એને આપણે બાયોમ કહી શકીએ, એક રીતે બાયોમ કહી શકીએ. હવે જો એક બહુ મોટો એરિયા હોય, તો બહુ મોટા એરિયાની અંદર એક કરતાં વધુ ઇકોસિસ્ટમ આવેલી હોય. ફોર એક્ઝામ્પલ સમજીએ કે એક ફોરેસ્ટ છે, તો ફોરેસ્ટ જે છે, તો એમાં ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, બરાબર, સમજી ગયા. પણ એની અંદર આપણે જોઈએ તો નદી વહેતી હોય, તો એ નદીની ઇકોસિસ્ટમ પણ હશે ને. નહેર હશે, નદી, નાળા હશે, અથવા તો માની લો કે અહીંયા તળાવ કે એવું કોઈ હશે, તો એની પણ ઇકોસિસ્ટમ હશે ને. તો આ આખી અલગ ઇકોસિસ્ટમ થઈ જાય. તો આ તમામ બધી ઇકોસિસ્ટમને ભેગી કરીએ, કોઈ એક વિસ્તાર જે છે, કોઈ એક જિયોગ્રાફિક એરિયા, ત્યાં એક કરતાં વધુ ઇકોસિસ્ટમ હોય, એ બધી ઇકોસિસ્ટમને ભેગી કરો અને એ બધાની ડાયવર્સિટી જે છે, બધાની ડાયવર્સિટી એનો સરવાળો કરો ને, એને આપણે ગામા ડાયવર્સિટી કહેવાય. સમજાણું કે ન સમજાણું? જેમ કે જો ફરીથી હવે હું તમને રિવાઇઝ કરી દઉં. આલ્ફા બાયોડાયવર્સિટી એટલે શું? તો કે એક વિસ્તારની અંદર, એક ઇકોસિસ્ટમની અંદર કેટલી ડાયવર્સિટી જોવા મળે છે એ. બીટા ડાયવર્સિટી એટલે શું? તો કે બીટા ડાયવર્સિટી એટલે કે કોઈ બે અલગ અલગ ઇકોસિસ્ટમ છે એ બંનેની ડાયવર્સિટી જે છે એનો ડિફરન્સ, એનો તફાવત લઈએ એ. અને ગામા ડાયવર્સિટી એટલે શું? તો કે ગામા ડાયવર્સિટી એટલે કે કોઈ બહુ મોટો વિસ્તાર લઈ લઈએ, એ મોટા વિસ્તારની અંદર જેટલી પણ ઇકોસિસ્ટમ આવેલી છે ને, એ બધાનો સરવાળો કરી નાખો. એ બધાનો સરવાળો કરો ને એટલે ગામા ડાયવર્સિટી. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ તો આ બધામાં સૌથી મોટું કોણ હશે? તો કે સૌથી મોટું હશે ગામા ડાયવર્સિટી. સૌથી નાનું કોણ હશે? તો કે સૌથી નાનું હશે બીટા ડાયવર્સિટી. કેમ? કારણ કે બીટામાં તો ખાલી આપણે શું લેવાનું છે? તો કે ખાલી ડિફરન્સ, તફાવત જ લેવાનો છે, બરાબર. અને વચ્ચેનું કોણ હશે? તો કે આલ્ફા. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, ચલો આલ્ફા ડાયવર્સિટીનું આપણે ઉદાહરણ લઈએ કે માની લો કે એક ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, જંગલની ઇકોસિસ્ટમ છે, કે જ્યાં ડિયર એટલે કે હરણ, ટાઈગર, મંકી અને અલગ અલગ બર્ડ, આની પ્રજાતિઓ રહે છે, આની સ્પીસીસ રહે છે. માની લો કે આ બધાની, હવે આ જેટલી પણ સ્પીસીસ છે એ બધાનો સરવાળો કરીએ ને, તો એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય. અત્યારે આપણે માત્ર ફોરેસ્ટ ઇકોસિસ્ટમ લીધી અને એની અંદર જે સ્પીસીસ છે એનો સરવાળો કર્યો, તો એને આપણે આલ્ફા ડાયવર્સિટી કહેવી. હવે આપણે સમજીએ કે બીટા ડાયવર્સિટી. તો બીટા ડાયવર્સિટી માની લો કે આપણે એવું સમજી શકીએ ને કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જ લઈએ. હવે ફોરેસ્ટની એક્ઝેક્ટ બાજુમાં કઈ ઇકોસિસ્ટમ હશે? તો ફોરેસ્ટની એક્ઝેક્ટ બાજુમાં હશે ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ હશે. તો કે હા, હશે જ ને. કારણ કે ગ્રાસલેન્ડ એ તો શું છે? તો કે ગ્રાસલેન્ડ એ તો એક રીતે ઇકોટોન છે, તો ફોરેસ્ટની બાજુમાં જ આવેલું હોય. તો હવે ફોરેસ્ટમાં તો ટાઈગર ને મંકી ને એ બધું હશે, તો ગ્રાસલેન્ડની અંદર પણ અમુક પ્રકારના સ્નેક એટલે કે સાપ હશે, એન્ટીલોપ, અમુક અલગ અલગ પ્રકારની પ્રજાતિને એવું બધું હશે, ગાય ને ભેંસ ને એવું બધું હશે. તો આ શું થઈ ગયું? આ ગ્રાસલેન્ડની અંદર હશે, બરાબર. તો હવે તમે સમજો, ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ અને ફોરેસ્ટની ઇકોસિસ્ટમ, આ બંનેની આપણે બાદબાકી કરીએ, બંનેનો ડિફરન્સ કરીએ, તો આપણને જે જવાબ મળે એને આપણે શું કહીશું? બીટા ડાયવર્સિટી કહીશું. બીટા ડાયવર્સિટી. જો બીટા ડાયવર્સિટીનો અહીંયા ફૂલ ફોર્મ્યુલા પણ આપેલું છે, પણ મેં તમને સમજાવી દીધું એ કઈ રીતે વર્ક કરે. હવે આપણે સમજીએ કે ગામા ડાયવર્સિટી એટલે શું? તો કે ગામા ડાયવર્સિટી એટલે શું? તો કે ગામા ડાયવર્સિટી એટલે માની લો કે એક બહુ મોટો, આપણે આનું જ ઉદાહરણ લઈએ તો કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ
અને માની લો કે બાજુમાં અહીંયા કોઈ વેટલેન્ડ ઇકોસિસ્ટમ પણ છે. કેમ? કારણ કે ફોરેસ્ટની અંદર પણ નદી નાળા હશે, ગ્રાસલેન્ડની અંદર પણ નદી કે નહેર કે એવું કંઈ હશે. તો આ 3 ઇકોસિસ્ટમ છે. 3 ઇકોસિસ્ટમની અંદર કુલ જેટલી પણ પ્રજાતિ હોય, સ્પીસીસ હોય, એ બધાયનો સરવાળો કરી નાખો. બધાયનો સરવાળો કરી નાખો. એને આપણે ગામા ઇકોસિસ્ટમ કહીએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમારે આનો જવાબ આપવાનો છે. એક ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, બરાબર? ફોરેસ્ટની ઇકોસિસ્ટમ જે છે ને, માની લો કે એમાં 50 પ્રજાતિ રહે છે. 50 પ્રજાતિ રહે છે, બરાબર? હવે એક ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ છે. માની લો કે એમાં 30 સ્પીસીસ 30 પ્રજાતિ રહે છે. તો આમાં આલ્ફા, બીટા અને ગામા શું આવશે? તમે કહી શકો ખરા? આલ્ફા, બીટા અને ગામા શું આવશે? ચલો ફરીથી હું તમને કહી દઉં કે ફોરેસ્ટ માટે આલ્ફા ડાયવર્સિટી કેટલી આવશે? તો કે 50ની. સેમ એ જ રીતે ગ્રાસલેન્ડ માટે પણ આલ્ફા ડાયવર્સિટી ગોતીએ કંઈ? તો કે હા ગોતી છે કંઈ. ગ્રાસલેન્ડ માટે આલ્ફા ડાયવર્સિટી આવશે 30. હવે સમજીએ કે બીટા ડાયવર્સિટી. તો બીટા ડાયવર્સિટી તો આ બંનેનો ડિફરન્સ, બંને ઇકોસિસ્ટમનો ડિફરન્સ. તો 50 ને 30નો ડિફરન્સ આવશે 20. તો શું આવશે? 20. અને જ્યારે વાત કરીએ કે ગામા ડાયવર્સિટી, તો ગામા ડાયવર્સિટીમાં તો બધું તમામ આવી જાય. તો આ બંનેને પ્લસ કરીશું તો 80. તો કે જવાબ શું આવશે? 80. બીટા ડાયવર્સિટી તો કે બેનો ડિફરન્સ 20 અને ગામા ડાયવર્સિટી તો બેનો સરવાળો એટલે કે 80. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? અહીંયા તો આપણે આપણી સરળતા માટે 2 ઇકોસિસ્ટમ લીધી, પણ ગામા ડાયવર્સિટીની અંદર ઘણી બધી વાર 2 જ ઇકોસિસ્ટમ હોય એવું ન હોય. 3 પણ હોઈ શકે, 4, 5, 10, 11 પણ હોઈ શકે. આપણે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે આટલી લીધી હતી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો હવે આપણે આ ફોટો, આ ચિત્રને આપણે હવે સારી રીતે સમજી શકીશું. અહીંયા 3 અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ આપેલી છે. 3 અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ આપેલી છે. ત્રણેયને ગોળાકારની અંદર આપેલી છે. તો હવે માની લો કે 3 ગોળા છે. 3 ગોળાની આપણે પ્રજાતિ ગોતીએ તો એને આપણે આલ્ફા ડાયવર્સિટી કહેવાય. પહેલો ગોળો છે, પહેલો ગોળો, બરાબર? તો અહીંયા આપણે જેટલા સજીવો છે, જેટલી વનસ્પતિ જે છે, તો એને આલ્ફા ડાયવર્સિટી કહેવાય. બીજા ગોળાની જે છે એની આલ્ફા કહેવાય. અને ત્રીજો જે છે એની આલ્ફા કહેવાય, બરાબર? હવે માની લો કે આપણે ગામા ડાયવર્સિટી ગોતવી છે. તો ગામા ડાયવર્સિટી ગોતવી હોય તો શું કરવાનું? તો કે ત્રણેયનો સરવાળો કરવાનો, ત્રણેયનો મિક્સ કરવાનો, ત્રણેયનો સરવાળો કરવાનો. પરંતુ હવે માની લો કે બીટા ડાયવર્સિટી ગોતવી છે તો શું કરવાનું? તો આપણે ત્રણેયમાંથી કોમન ત્રણેયનો ડિફરન્સ લેવાનો, બરાબર? તો જો અહીંયા એ જ બધી વસ્તુ લખેલી છે. ઓકે, હવે કંઈ ડાઉટ હોય તો પૂછો. તો હવે આપણને આ ક્રમમાં લગાવવાનું પણ પૂછી શકે છે. આપણને ખબર હોવી જોઈએ કે સૌથી મોટું કોણ હશે? તો કે ગામા બાયોડાયવર્સિટી સૌથી મોટું હશે. અને સૌથી નાનું કોણ હશે? તો કે બીટા ડાયવર્સિટી સૌથી નાનું હશે. અને વચ્ચેનું કોણ હશે? તો કે આલ્ફા બાયોડાયવર્સિટી સૌથી નાનું હશે, બરાબર? બાયોલોજિકલ ડાયવર્સિટી શબ્દ જે છે એ રેયમોન્ડ એફ દાસમેન નામનો બુક હતો. રેયમોન્ડ એફ દાસમેન નામનો વ્યક્તિ હતો. એણે પોતાની પુસ્તક અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કન્ટ્રી 1968 એની અંદર આ લખેલું હતું, બરાબર? આ શબ્દ પહેલી વાર એણે આપેલો હતો, તો યાદ રાખવાનું. અને બાયોલોજિકલ ડાયવર્સિટી નામનો ફ્રેઝ જે છે એ સૌથી પહેલાં 1985માં વોલ્ટર રોસેને નેશનલ રિસર્ચ કાઉન્સિલની અંદર વાપરેલો હતો. પણ એ ફેક્ચ્યુઅલ બાબત છે, તમારે યાદ રાખી લેવાની.